ગુજરાતમાં ફરી એક મોટા સ્કેમનો આરોપ લાગ્યો છે અને એ છે પોલિટિકલ પાર્ટીઝની પૈસાની હેરફેર. એમાં કોંગ્રેસ, ભાજપ કે આપ નહીં પણ એવી પાર્ટીઓ છે કે જેમના નામ પણ કોઈએ સાંભળ્યા નહીં હોય. 10,000ની પોલિટિકલ પાર્ટીઝને 2019 થી 24ના 5 વર્ષમાં 4300 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. આર્થિક ગેમ કઈ રીતે પકડાઈ એ જોઈએ તો એ લોકોએ ઇલેક્શનમાં ખર્ચો બતાવેલો 39 લાખનો અને ઓડિટ રિપોર્ટમાં બતાવ્યો તો 3500 કરોડનો. નવાઈની વાત એ છે કે એ 5 વર્ષમાં ગુજરાતમાં થયેલા 3 મોટા ઇલેક્શનમાં આ બધા પક્ષોના થઈને ખાલી 43 જ ઉમેદવાર ઉતરેલા અને કુલ 54,000 જ વોટ મળ્યા હતા. હવે આવી પાંચિયાની લાયકાત વગરની પાર્ટીઓના લોકો હજારો કરોડોનું ડોનેશન શું કામ આપે? એમને શું ફાયદો? તો પોલિટિકલ પાર્ટીઝને અપાતું ફંડ 100% ટેક્સ ફ્રી હોય છે. એટલે કોઈએ 10 કરોડની ઇન્કમ પર 4 કરોડ ટેક્સ ભરવાનો થાય એમ હોય, ત્યાં એ 2.5 કરોડ રૂપિયા પોલિટિકલ પાર્ટીને ડોનેટ કરી દે તો ટેક્સેબલ ઇન્કમ ઘટી જતા ટેક્સના 4 કરોડમાંથી 1 કરોડ ઓછા ભરવા પડે. હવે કોઈ એવું મૂર્ખ તો હોય નહીં કે 1 કરોડનો ટેક્સ બચાવવા માટે 2.5 કરોડ રૂપિયા દાનમાં આપી દે. આવી બધી પાર્ટીનો ધંધો હોય છે કે કરોડોના ડોનેશન લઈને વચ્ચેથી પોતાનું કમિશન કાપીને ડોનેટ કરનારને એના એ પૈસા પાછા આપી દે. 2.5 કરોડના ડોનેશનમાંથી 10 લાખનું કમિશન કાપીને 2 કરોડ 40 લાખ પાછા આપી દે. એટલે 1 કરોડનો ટેક્સ ભરવાનો થતો એ 10 લાખમાં પતી ગયું. આમાં ફંડ આપનારથી લઈને પાર્ટીના પ્રમુખોના ભાજપ સાથેના કનેક્શનો આવી રહ્યા છે. આવી જ એક પાર્ટીના પ્રમુખનો ફોટો તો ભૂપેન્દ્રભાઈ સાથે પણ છે.